મોદીના રાજમાં રૂપિયો ક્યાં સાવ ધોવાઈ ગયો? યાદ છે ને તમને પેલા શબ્દો? રૂપિયો દેશની આન બાન ને શાન કહેવાય, રૂપિયો ઘસાય એટલે દેશની ઇજ્જત ઘસાય કહેવાય. હવે આ કોઈ શબ્દો સંભળાતા નથી. આજે તમારે $1 ખરીદવો હોય તો ₹90.12 આપવા પડે. પેલા શબ્દો હતા ને, રૂપિયો ઘસાય તો દેશની શાન ઘસાય, ત્યારે $1 ખરીદવા ₹70 આપવા પડતા હતા. પણ તેમ છતાંય ત્યારે દેશની શાન ઘસાતી હતી. આજે ઘસાતી નથી. હવે તમે જો ભૂલથી નાણામંત્રીને પૂછો કે રૂપિયો કાં તૂટી રહ્યો છે, તો જવાબ મળે આંતરરાષ્ટ્રીય પરિબળોના કારણે. તો ત્યારે નહોતા. દર્શક મિત્રો, રૂપિયો ઘસાવો એ ખૂબ મોટી વાત છે. દેશની જીડીપી વધે, દેશનો શેર બજાર લાખોમાં રમે, દેશનો સોનાનો ભાવ લાખોમાં જાય, પરંતુ રૂપિયો ઘસાય એટલે સામાન્ય માણસની ખરીદ શક્તિ પણ ઘસાય. તમે જે પેટ્રોલ 2013-14માં ₹70 કે ₹71 લેતા હતા 1 લીટર, આજે 96 આપો છો. હવે આ 90.12 જે પૈસા થઈ ગયો છે ડોલર સામે, એ જો વધારે ઘસાય અને 92, 93, 94, 95 જેવો થઈ જાય તો તમારે ₹100 1 લીટર આપવા પડે. તમે જે બટાકા જે ₹40 ખરીદો છો ને, એ ₹50 નહીં ₹100 લેવા પડશે. પણ તેમ છતાંય દેશની આન બાન શાન નથી ઘસાતી. જો દેશનો વૃદ્ધિ દર ઐતિહાસિક 8.2 થતો હોય, દેશનો વિકાસ દર સતત સારો રહે, તો દેશનું અર્થતંત્ર મજબૂત હોય, તો પછી આ કેમ થઈ રહ્યું છે? શા માટે? કયા પરિબળો આના પાછળ કામ કરે છે? શું દેશના અર્થતંત્ર, દેશની નાણાકીય વ્યવસ્થા મજબૂત છે? એવા કયા આંતરરાષ્ટ્રીય પરિબળો છે જેના કારણે રૂપિયો ઘસાઈ રહ્યો છે? અગર દેશનું અર્થતંત્ર મજબૂત છે તો અમેરિકાનું તો બહુ ખરાબ છે. ત્યાં તો બેરોજગારી વધી રહી છે, મોંઘવારી વધી રહી છે, અને આમ છતાંય અમેરિકી ડોલર રૂપિયા સામે રોજ મોંઘો થતો જાય છે. તો એ શું સૂચવે છે? કે ડોલરની આજે પણ માંગ છે. ડોલરની કેમ માંગ છે? કારણ કે દુનિયામાં આજે આંતરરાષ્ટ્રીય કરન્સી તરીકે સ્વીકાર્ય છે, અને એના કારણે શું કાલે થશે, શું વિશ્વયુદ્ધ ફાટી નીકળશે કે કેમ, એ ડરથી ડોલરની માંગ વધી રહી છે અને એના સામે રૂપિયો ઘસાઈ રહ્યો છે. સવાલ એ છે કે આ રૂપિયાને બચાવવો હોય તો શું કરવું પડે? આ રૂપિયાને બચાવવો હોય, 100ની સેન્ચુરી પૂરી ના કરવા દેવી હોય, તો રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ વધુ ડોલર માર્કેટમાં ઠાલવવા પડે. આપણા પાસે જે $900 બિલિયન કે $900 ટ્રિલિયન જે બી રિઝર્વ છે, એમાંથી થોડા કરીને કાઢવા પડે, અને તો રૂપિયો બચે ઘસાતો. એનો મતલબ એવો નથી કે આજે જે 90 થઈ ગયું એ સીધો 60 પર આવીને ઊભો રહી જશે, પણ ઘસાતો બચાવી શકાય. અને તો તમારી ને મારી ખરીદ શક્તિ જે આજે છે એ ટકી રહે. નહીતર આ મોંઘવારી, તમે જે 20,000માં ઘર ચલાવતા હતા, એ માટે દર મહિને તમારે 30,000 ખર્ચવાની તૈયારી રાખવી પડે. નમસ્કાર દર્શક મિત્રો, બેનિફિટ ન્યૂઝના હરેશ ઝાલા ડીકોડ્સમાં આપનું સ્વાગત છે. આપણે 2025 ડિસેમ્બરમાં છીએ ને. તમને થોડા પાછળ 12 વર્ષ પાછળ 2013-14માં લઈ જઈએ. ત્યારે આ દેશના એક રાજનેતા અને ગુજરાતના તે સમયના મુખ્યમંત્રી રૂપિયો ધોવાતો હતો, ત્યારે શું બોલતા હતા એ સાંભળીએ. ऐसे नहीं होता मित्रों, मैं शासन में बैठा हूं, मुझे मालूम है इस प्रकार से रुपया इतनी तेजी से गिर नहीं सकता. अरे ये नेपाल का रुपया नहीं गिरता है, बांग्लादेश की करेंसी नहीं गिरती है, पाकिस्तान की करेंसी नहीं गिरती, श्रीलंका की करेंसी नहीं गिरती. क्या कारण है हिंदुस्तान का रुपया पतला होता जा रहा है? ये जवाब देना पड़ेगा आपको. देश आपसे जवाब मांग रहा है. વિરોધ પક્ષમાં બેઠા હોય ને, ત્યારે સત્તા પક્ષને ગાળ દેવી, સત્તા પક્ષને બદનામ કરો બહુ સરળ છે. સત્તામાં બેઠા પછી સારો વહીવટ કરવો એ સૌથી અઘરો છે. પેલું કે ને, પૈસા કમાવા બહુ સહેલા છે, પણ એ પૈસો સાચવી રાખવો બહુ અઘરો છે. આ એના જેવું છે. નિવેદનબાજી, ફેંકાબાજી બહુ સારી રીતે થઈ શકે. અર્થતંત્ર છે ને, એ ઘર ચલાવવા કરતાં પણ વધુ કઠિન છે, અને પણ દેશનું અર્થતંત્ર. આ કંઈ પેલા પાનના ગલ્લે ઊભા રહીને તમે દેશનું અર્થતંત્ર કેમ ચલાવવું એ દેશના અગ્રણી અર્થતંત્ર કે અર્થશાસ્ત્રી
કે આરબીઆઈના ગવર્નરને ના સમજાઈ શકે, પણ પાનના ગલ્લે જે ઊભા હોય, મસાલો ચાવતા હોય, એ કે દેશને કેમ ચલાવાય. આ એવી વાત છે કે વિરોધ પક્ષમાં બેઠા હોય ને ત્યારે કેવું બહુ સરળ છે કે રૂપિયો ઘસાય એટલે દેશની શાન ઘસાય છે. બાંગ્લાદેશ, નેપાળ, પાકિસ્તાનની કરન્સી નથી ઘસાતી, શ્રીલંકાની કરન્સી નથી ઘસાતી, પણ ભારતની કેમ ઘસાય છે? તમારા સાજમાં 70 રૂપિયાની જગ્યાએ હવે 90 રૂપિયાને 12 પૈસા આપવાથી $1 મળે છે, ત્યારે તમે અને નાણામંત્રી કેમ ચૂપ છો? દર્શક મિત્રો, બહુ સિમ્પલ સાદી ભાષામાં કહીએ તો આ રૂપિયો ઘસાવાના કારણે શું અસર થશે? જેમ પહેલાં કીધું એમ તમારે પેટ્રોલના ભાવ વધારે આપવાની તૈયારી રાખવી પડશે, શાકભાજી મોંઘા ખરીદવાની તૈયારી રાખવી પડશે. આ ઉપરાંત ખાસ કરીને જે વાલીઓ તેમના સંતાનોને વિદેશ મોકલવા માંગે છે, એમના માટે સૌથી મોંઘું સાબિત થવાનું છે. કારણ કે તમારે ડોલર ખરીદવા હશે કે ડોલરમાં ફી ભરવાની થશે, ત્યારે અત્યારે કોઈ લાખ રૂપિયા ભરીને એડમિશન લે છે ને, એને 1.25 થી 1.5 લાખ ભરવાની તૈયારી રાખવી પડશે. બીજી શું અસર થાય? દેશનું અર્થતંત્ર આયાત અને નિકાસ ઉપર ચાલે છે, સ્થાનિક ઉત્પાદન ઉપરાંત. સ્થાનિક ઉત્પાદનમાં અનેક કાચો માલ હોય જે તમારે આયાત કરવો પડતો હોય. ઓક્ટોબર 2025નું ભારતનું આયાત બિલ $94 બિલિયન હતું. એટલે કે તમારે દર મહિને $94 બિલિયન આયાત કરવા માટે જોઈએ ને જોઈએ. આ પ્રમાણે અર્થશાસ્ત્રની ભાષામાં તમારા પાસે વિદેશી હુંડિયામણ 10 મહિના મિનિમમ ચાલે એટલું હોવું જોઈએ. નહીતર 1990-91માં ચંદ્રશેખરની જે સરકાર હતી અને દેશ ચલાવવા માટે દેશની રિઝર્વ બેંકમાંથી સોનું લંડનની બેંકમાં જેમ ગીરવે મૂકવું પડેલું ને, એ મૂકવું પડે. પણ અત્યારે સ્થિતિ એટલી ખરાબ નથી, કારણ કે આપણા પાસે ફોરેક્સ રિઝર્વ ખૂબ છે. સવાલ એ છે કે આ ફોરેક્સ રિઝર્વ કેટલું વાપરી શકાય અને કઈ રીતે? એવું કહેવાય છે કે જાન્યુઆરીથી લઈને અત્યાર સુધી નવેમ્બર એન્ડ સુધીમાં રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ લગભગ $77 બિલિયન બજારમાં ઠાલવ્યા. એટલે રૂપિયો આજે 90 ટકેલો છે. આપણે ગગડેલો છે, આરબીઆઈની ભાષામાં ટકેલો છે. અગર એ જો આવી રીતે ડોલર માર્કેટમાં ન ઠાલવતે, તે અર્થશાસ્ત્રીઓ કહે છે કે આ ડોલર અત્યારે 93, 94 અથવા 95 એ પહોંચી ગયો હતો. હવે બીજી સૌથી મોટી અસર શું થાય? આયાતકારે બહુ મોટા પાયે ડોલર વિદેશમાં ખરીદી સામે આપવા પડે. હવે જે આયાત મોંઘી થઈ એટલે સ્થાનિક ઉત્પાદન કોસ્ટ વધે, એટલે જેટલી પેદાશમાં કાચો માલ આયાતથી આવ્યો હોય એ તમામ પેદાશના ભાવ વધે. એ તમામ પેદાશના ભાવ વધે એટલે તમારી ને મારા ઘરની તમામ ચીજ વસ્તુઓ મોંઘી થાય. નિકાસ અને આયાત વચ્ચે જે ખાધ છે એ વધી રહી છે, એ ઘટાડવી પડે. દેશને બચાવવો હોય, દેશનું રૂપિયાનું ધોવાણ બચાવવું હોય તો ભારત સરકારે વિદેશી મૂંડિયામણ ખૂબ જ આકર્ષવું પડે. આપણને દર મહિને, દર 3 મહિને જે ઈદના ચાંદ દેખાડે છે ને, FII આટલું આવ્યું ને FDI આટલું આવ્યું, તો પછી રૂપિયો ઘસાય છે કેમ? બીજી સૌથી મોટી ચિંતાનો વિષય એ છે કે જ્યારે તમારો રૂપિયો ઘસાતો હોય અથવા જે તે દેશની કરન્સી ઘસાતી હોય, ત્યારે ફોરેન ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટર્સ અથવા તો મૂડીરોકાણકાર મૂડી પાછી ખેંચીને પોતાના અથવા જે દેશમાં સારું વળતર મળે એ દેશમાં જઈને મૂડીરોકાણ કરે. ભારત સરકારે હવે એ બી પગલાં ભરવા પડશે કે આ વિદેશી રોકાણકારો અહીંથી એમના ડોલર ખેંચી બહાર ના લઈ જાય, નહીતર રૂપિયો વધારે ગગડશે. અને જેમ જેમ એ ગગડશે, તમારે ને મારા ગજવાની ખરીદ શક્તિ ઘટવાની છે. આપણા મહિનાના બિલ અટવાવાના છે. આપણે દર મહિને 2 છેડા ભેગા કરતાં મોંઘું પડવાનું છે. સરળ રસ્તો આટલો જ છે કે ભારતની રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા ફોરેક્સ એટલે કે ડોલર્સ ઠાલવે બજારમાં, રૂપિયાને ટકાવી રાખે, વિદેશી મૂડીરોકાણ વધારે આકર્ષે અને સાથે સાથે વિદેશી મૂડીરોકાણકાર ડોલર પાછો ના લઈ જાય એ પણ જોવે. દર્શક મિત્રો, ભારતના અર્થતંત્ર, ભારતની કોઈ પણ અર્થવ્યવસ્થા પર થતી અસર અને તેના પર સ્પષ્ટ મત બેનિફિટ ન્યૂઝ પર તમે www.benefitnews24.com પર વાંચી શકો છો. જો તમને સાંભળવા અને જોવામાં રસ હોય તો benefitnews24.comની યુટ્યુબ ચેનલ અને ઇન્સ્ટાગ્રામ હેન્ડલ સબસ્ક્રાઇબ કરો.